એક ગામમાં એક નાનો છોકરો રહેતો. નામ ચીકુ. ચીકુ બહુ જ ઉત્સુક હતો. દરરોજ કંઈક નવું જાણવા માંગતો. એના ઘર પાછળ એક મોટો વટવૃક્ષ હતો, જ્યાં એક નાની ખિસકોલી રહેતી હતી. એક દિવસ ચીકુએ જોયું કે ખિસકોલી દર સવાર કંઈક મોઢામાં લઈને જાય છે અને સાંજે ખાલી હાથ પાછી આવે છે. ચીકુ વિચારમાં પડી ગયો. અરે, આ ખિસકોલી આખો દિવસ શું ભેગું કરે છે? તેના મનમાં એક વિચાર આવ્યો. ચાલ, આજે હું એને પાછળથી જોઉં. ચીકુ ધીમે ધીમે ખિસકોલી પાછળ ગયો. ખિસકોલી જંગલની અંદર એક નાનકડા ખાડા પાસે પહોંચી અને ત્યાં એક એક કરીને મગફળીના દાણા મૂકી રહી હતી. ચીકુ હસી પડ્યો. અરે, ખિસકોલી તો ખજાનો ભેગો કરે છે. બીજે દિવસે જ્યારે ચીકુ ત્યાં ગયો, તેણે જોયું કે ખિસકોલી ન હતી. તેને મજાકમાં બધા દાણા કાઢી લીધા. સાંજે ખિસકોલી આવી અને ખાડો ખાલી જોઈને રડી પડી. ચીકુએ જોયું અને એને દુઃખ થયું. તે તરત જ દાણા પાછા મૂકી દીધા. બીજે દિવસે ખિસકોલીએ ચીકુને જોયો અને એની પાસે આવીને મગફળીનો એક દાણો એની સામે મૂકી દીધો, જાણે કહી રહી હોય, ભૂલ કરનાર પણ સારો બની શકે છે.